એવરી ડે અરાઉન્ડ 2 થી 3000 ગીતો રિલીઝ થાય છે 2 થી 3000 ગીતો ઓલ ઓવર ઇન્ડિયા. વે બિફોર કે ઘરે જઈને તમે એમ કહો ને કે મારે મ્યુઝિશિયન બનવું છે તો તમને આમ ધોઈ કાઢે. Band thing happened when rock on released. AI ના ટાઈમમાં where we think on daily basis, do you think it's going to change the music scenario completely? તમે 500 ગીતો બનાવી લો AI થી, બટ લાઈવ માં શું કરશો? આપણે જોઈએ કે હવે મેઘધનુષે ગરબા કેટલા પાકા કર્યા છે. ઓકે, The chicken is talking. Oh chicken, your speech sounds sweet to me. ચરમના ડેરા પાછળ કુકડે કૂક બોલે, એ કુકડા તારી હાય હાય કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે, એ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે. ઓરિજિનલ ગરબાને એકદમ ઓરિજિનલ ફ્લેવર સાથે પરફોર્મ કરવાનું થોડુંક કહેવાય ને કરીએ છે, બટ નોટ ટુ ઓરિજિનલ, બટ વી આર ચેન્જિંગ બિટ્સ એન્ડ પાર્ટ્સ ઇન ટર્મ્સ ઓફ કે થોડું મોડર્ન ને થોડું અલગ મેઘધનુષની ફ્લેવર લોકોને દે. ક્યાં વાત છે, સુપર. અને મને લાગે છે કે this is it. Hello and welcome back to a very special episode of Khas Talk. Navratri is our favorite festival. જ્યારે ગુજરાતીઓ ગરબાની વાત આવે અને ઝૂમી ના ઉઠે એવું બને જ નહીં. Today we have band Meghdhanush in the studio. Give them a huge round of applause. We have Karan Patel and Ujjwal ji with us. તાલિયા ભાઈ, તાલિયા हो जाए यहाँ पर. So tell me about the band scene. અત્યારે ગુજરાતમાં, ઇન્ડિયામાં આપણે ઇન્ડિપેન્ડન્ટ આર્ટિસ્ટ વિશે વાત કરી. We know that it's blooming and growing, and how is the band thing happening? ગુજરાતનું અને ઓવરઓલ ઇન્ડિયાનું જ થોડું એવું કલ્ચર છે કે વી હેવ બીન અ સિંગર સેન્ટ્રિક ઓડિયન્સ. અનલેસ કે સમથિંગ પોપ્સ આઉટ રિયલી ઓર સમથિંગ ઇઝ પુશ્ડ ધેટ વે કે ભાઈ આપણને ખબર પડે. Band thing happened when rock on released. So that's when people Suddenly બહુ got બધા to know. bands બની ગયા હતા અને બહુ બધું થઈ ગયું Right. હતું. But apart from that, people in India has always been, or maybe the industry has always been singer centric in terms of કે there is nothing wrong with it. જે પણ કામ થઈ રહ્યું છે, જે પણ થાય છે, it's all good. But band culture it's not that well કહેવાય ને કે એની એટલી બધી મોટી કમ્યુનિટી નથી કે ભાઈ ઓકે બેન્ડ કલ્ચરને, જેમ કે ટેક ધ બેસ્ટ બેન્ડ્સ ઇન ઇન્ડિયા, ઇન્ડિયન ઓશન છે, અગ્નિ છે, પરિક્રમા છે, રઘુ દીક્ષિત છે, લોટ ઓફ બેન્ડ્સ. સો દે હેવ ધર ઓડિયન્સ. બટ જેમ આપણે બહાર જોઈએ છે આઉટ ઓફ ઇન્ડિયા, જેમ કે યુએસ, કેનેડા, યુકેમાં જે રીતે ફોલોઈંગ હોય છે બેન્ડ્સનું, જે રીતે મ્યુઝિક ફેસ્ટિવલમાં બેન્ડ્સ હોય છે Perform કરતા હોય છે. અને તેનું મ્યુઝિક ઇઝ ડ્રિવન, ઇટ્સ નોટ સિનેમા ડ્રિવન. Right, yeah. So Gujarati and maybe Hindi music is more cinema driven. કે ઓકે બોલિવૂડમાં છે આર્ટિસ્ટ, તો આર્ટિસ્ટ is worth of something. If he is independent, તો it's not ખબર નહીં because કેવું કામ કરે. હા. લોકોને પણ એ જ સાંભળવા મળે છે at the end of the day કે they don't have any other option કે હા, unless કે લોકો જાતે seek કરે કે ઓકે આનું મ્યુઝિક સાંભળો, આનું મ્યુઝિક સાંભળો. Now that's a good thing કે Gen Z લોકો So that's they why have that kind of awareness કે I would say band thing redefine થઈ રહી છે in Yeah. some ways, કેમ કે જે rock bands નો time હતો એ હતો, and there is still an element that people like. બરાબર, એ છે કે that rawness everyone can appreciate it, but band નો scene થોડોક redefine થઈ રહ્યો છે in terms of genres, કેમ કે ખાલી rock music is not like તમે specialize કરીને તમે કરી શકો singer એવું. songwriter સિંગર સોંગ રાઇટર વર્ક્સ, એન્ડ જોનર વાઇઝ બી અત્યારે બહુ જ બધા જોનર બ્લેન્ડ્સ થઈ રહ્યા છે. હિપ હોપ નો આખો એક સીન ક્રિએટ થયો છે ઇન્ડિયામાં, રાઈટ? લાઈક સો મોડર્ન જોનર્સ બી બધા બની રહ્યા છે, એન્ડ પીપલ આર લાઈક ઇન્ડિપેન્ડન્ટ કરી રહ્યા છે મ્યુઝિક. આઈ ડોન્ટ થિંક બોલિવૂડ હેઝ મોર લાઈક અમાઉન્ટ ઓફ રિલીઝીસમાં જે રીતે ઇન્ડિપેન્ડન્ટ છે, દેટ ઇઝ ઇટ્સ અ બિગ ચંક. એવરી ડે અરાઉન્ડ 2 થી 3000 ગીતો રિલીઝ થાય છે આઈ થિંક 2 થી 3000 ગીતો all over India. Yes, ભારતમાં every day, રોજ? every day. What are you saying? I'm saying Because the correct music facts. production is so much easier now. Easier now. Everyone So much produces easier. in home. Yes. કેવા એવું નથી કહેતો. હા, We are But not getting into it, but On the distribution Yes. channel, every day 2 to 3000 songs are being released. Every day. Oh wow. Now imagine the spool of the Ah. music which is coming out. દરેક લોકોના 500 લોકો તો એવા હશે જ કે જે ઓળખતા હોય, તો he is going to share it across them. So એવા all over India. change થઈ રહ્યો છે scene. We don't know where it goes. Like we'll just do our work. Yeah, એટલે હા. I mean,
that's a different story. Like Yeah. we are not talking about it, but like overall. Yeah. And I am also curious to know કે AI ના ટાઈમમાં where we think on daily basis નવી ક્રિએટિવિટી દરેક વસ્તુ આમ જ થઈ શકે જેમ you said કે music creation is really easy nowadays Yes. કે એટલા માટે રોજના 2-3 હજાર ગીતો. So do you think it's going to change the music scenario completely near future માં? Last week I think we've come across the band, Indian Ha. band generated by AI. Yes. Completely, it's called Trilok or something. Okay. So it has a story. It is Varanasi based band, Okay. 4-piece band. Ah. 4 people come together and making music in Varanasi, and they Ah. have come up with Achyutam Keshavamna ek rock version. Ah, They have yes, released a yes. track. It is Ah. there on everywhere. Okay. AI on generated social track. media. It is there on social media. It is there on every distribution channel. Like Apple Music પર બી છે, Spotify પર બી છે, Uh-huh. અને એનો એક AI generated video પણ છે. Mhm. which has some decent views as a starter કે કોઈ 4 છોકરાઓ ભેગા થઈને બેન્ડ ચાલુ કરે and they get 30,000-35,000 views in a week. Ah. It's very good for them. So Mm. that is what is happening right now. Mm. But I don't think it's a કહેવાય ને કે it's a threat or anything to any musician because તમે 500 ગીતો બનાવી લો AI થી but live માં શું કરશો? તમે Right. એ 4 મ્યુઝિશિયન હાયર કરશો એ Mm. ટ્રેક્સ વગાડો, you cannot do that. Ah. So એની પાછળ એ સિમ્યુલેશન ટ્રેક છે but it has limitations always. It doesn't have a soul કે live માં play કરી શકે, or it doesn't have a thought process in that way કે ભાઈ okay એક માણસે particular thought થી આને create કર્યું છે. Right. So that element is always going to be missed. So એ તમને You can use AI. It's good tool, I would say. Yeah. It's definitely a very good tool. But I don't see that કે ભાઈ એના બેઝિસ પર એટલા બધા આલ્બમ્સ ને મ્યુઝિક આવે કે લોકો રિયલ Disruption મ્યુઝિશિયન્સ થઈ જાય એવું બધું I કંઈ don't નહીં think so. થાય. I don't think so. જે રીતે ચાલી રહ્યું છે અથવા બદલાઈ રહ્યું છે it's going to be the same. Yeah, I mean, let's see. I mean, exciting છે. જોઈ શું થાય? So what do you wish, like how the scene should be? How do you visualize it 5 years down the line, 10 years down the line? I think more or less independent scene is growing in exponential rate right now. So જે લોકો અત્યારે છે who are making independent music, after 5 years they will have amazing opportunities seeing the growth of India in terms of economy, which is happening, the kind of opportunities happening all over India through the government, through the overall culture and spending ability of individual. So this scene is going to be very high in down the line coming 5 years. So naturally ઘણા બધા લોકો જેને મ્યુઝિક પરસ્યુ કરવું છે કે જેને પરફોર્મિંગ આર્ટ પરસ્યુ કરવી છે એમના માટે ઇટ્સ ગોઈંગ ટુ બી અ ગુડ ટાઈમ. That is for sure. Provided with that competition પણ એટલી રહેવાની છે. Right. But it But always I'm good. loving this thing કે 10 years before or maybe 15 years before when you started ઘરે જઈને and I think we had that conversation way before કે Yeah. ઘરે જઈને તમે એમ કહો ને કે મારે મ્યુઝિશિયન બનવું છે તો તમને આમ ધોઈ કાઢે. Yeah. હવે એવું નથી, which is a હવે good part. yes. So I'm really happy and you guys have been really consistent, so many congratulations to you for that. It's very interesting, a rock band performing Navratri. કેવી રીતે તમે ભેગું કરવા બે વસ્તુ? Let's hear it from Ujjwal. ઉજ્જવલ કેવી રીતે કરો? Pokrang, it started with Pokrang obviously. Uh-huh. Megdanush did Pokrang, Huh. બરાબર? Yes. Pokrang લોકોએ બહુ બહુ વખાણ્યું, everyone enjoy knows, કર્યું. Yes, everyone enjoyed. Yeah. Even Right. now people are અત્યારે- cherishing the first season and Yes, ગીતો. yes. That's Even so good. આના એલ્બમના પ્રમોશન વખતે there is always one guy Huh. or a person like commenting Huh. Gujarati please, like એક ગરબા વાળો song please. Huh. So એ support already હતો, right? And એવું like we all love our folk music. હંમેશા like if I talk for myself, હું નાનો હતો ત્યારથી પણ like ગરબા has always been one festival જ્યારે like મજા આવી જાય. મને લાગે છે કે આપણા બધાના જીવનમાં મ્યુઝિકનું પહેલું ઇન્ટ્રોડક્શન ગરબાથી જ થયું હશે. Yes, absolutely. Being ગુજરાતી. Definitely. તો પછી તમે રોક ને ગરબાને ભેગા તો ફોક રંગથી કરો, but when you actually perform Yes. નવરાત્રી દરમિયાન કે Yes. ગરબા then what do you do, how do you do? So as we know કે ગરબા આપણા માટે એક બહુ જ કહેવાય ને કે એસ્થેટિક સેન્ટ્રિક અને થોડીક ફીલ Yeah. સેન્ટ્રિક વસ્તુ છે. સો જે ફોક રંગ ફોર્મેટ છે દેટ ઇઝ કમ્પ્લીટલી ઓન ડ્રમ્સ એન્ડ ગિટાર્સ. એ અમે લોકો નવરાત્રીમાં કમ્પ્લીટલી એવું નથી કરી રહ્યા, બટ સમવોટ અમારી ફ્લેવર
તો અમે નાખીએ જ છીએ. જેમ કે ઇન્ટ્રોના અમુક ગરબા છે, વચ્ચેના પાર્ટ છે, લેટર પાર્ટ છે. સો વી હેવ કેપ્ટ ઇટ મોર ઓફ, જેમ કે ઢોલ હશે ડેફિનેટલી, કીઝ હશે કે જેના બેઝિક આપણા જે ગરબાના બેઝિક એલિમેન્ટ જે રિક્વાયર્ડ હોય એ છે જ. સો વી હેવ એક્સટેન્ડેડ 15 people ટીમ ફોર નવરાત્રી. અને એ ટાઈમે કેવું છે કે અમે લોકો ઓરિજિનલ ગરબાને એકદમ ઓરિજિનલ ફ્લેવર સાથે પરફોર્મ કરવાનું થોડુંક કહેવાય ને કરીએ છીએ, બટ નોટ ટુ ઓરિજિનલ, બટ વી આર ચેન્જિંગ બિટ્સ એન્ડ પાર્ટ્સ ઇન ટર્મ્સ ઓફ કે થોડું મોડર્ન અને થોડું અલગ મેઘધનુષની ફ્લેવર લોકોને So દેખાય. can you show us how, like, can we play it on guitar? Yes. થોડી feel આપી શકીએ આપણે યસ કેવી યસ રીતે થાય? બિલકુલ બિલકુલ. આપણા મલકના માયાળુ માનવી, આપણા મલકના, આપણા મલકના માયાળુ માનવીજી, આપણા મલકના માયાળુ માનવીજી. માયા મેલીને વયા, માયા મેલીને વયા, માયા મેલીને વયા, જાશો મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં, હાલો હાલો ને આપણા મલકમાં. ઓ વાહ વાહ વાહ, જબરદસ્ત યાર, સુપર, Thank you, અમેઝિંગ thank you. અમેઝિંગ. તો જ્યારે એકચ્યુઅલી ગરબા પરફોર્મ થાય ત્યારે તો આઈ એમ શ્યોર આમાં ઢોલ ને બધું જ ઘણું બધું proper add થાય. elements, હા. પણ એની ફ્લેવર આવી કંઈક ફ્લેવર આવી Variety હશે. ડેફિનેટલી. હા, એટલે બેઝિકલી કેવું છે કે ગિટાર્સ સેન્ટ્રિક નથી હોતું, બટ ગિટાર્સ અને જે કીઝ પણ હોય છે, તો કીઝ અને ગિટાર્સના એલિમેન્ટ થોડા મોડર્ન હોય, સો દેટ પેલું ના થાય કે એકદમ આપણે 70s 80s ટાઈપના ગરબા સાંભળીએ છીએ, અને એવું બી નહીં થાય કે એકદમ પ્રોગ રોક ગરબા સાંભળીએ છીએ, એવું પણ નહીં. સો સમવેર ઇન બિટવીન, જે લોકો ગરબા પણ શાંતિથી કરી શકે પણ એમને સાંભળવામાં પણ થોડું કંઈક નવું નવી લાગે. ફ્લેવર લાગે. Yes. Okay, now we have a small game design, especially આને related, and then there is one more game also, so we are going to play that. તો સિમ્પલ છે, ઈઝી છે. અમુક ગરબા જેને અમે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી દીધા છે. ઓકે હવે તમારે ખાલી આઈડેન્ટિફાઈ કરીને યુ હેવ ટુ પ્લે ધેમ. ઓકે, ઓકે તો રેડી? ડન. ચાલો, તો ફર્સ્ટ ગરબા આપણે જોઈએ કે હવે મેઘધનુષે ગરબા કેટલા પાકા કર્યા છે. ઓકે, આમાં ફેલ થવાના ચાન્સીસ થઈ શકે. પ્રેક્ટિસ ચાલુ ના નથી ના હજી. ના, ઓકે, પ્રેક્ટિસ તો ચાલુ નથી. આઈ એમ ડેમ શ્યોર કે આ તો આવડશે જ, અને આપણને બધાને ગમે છે પણ ખરું. My heart dances like a peacock in joy as clouds rumble and roar across the sky, twisting and turning they thunder high. મોરબની ધનઘાટ હા, કરે. તો પછી મોરબની થઈ જાય, પણ મોરબની માટે ઇશરત આઈ થિંક ઇઝ અ ગુડ. હું પણ થોડો ઘણો સાથ આપીશ. આપણે ભેગા ચાલો મળીને આપણે ગાઈશું. વિલ ડુ મોરબની ધનઘાટ કરે ફીચરિંગ આજે પૂજા. Yes. કેવું છે? ઈમાં? ઈમાં મોરબની ધનઘાટ કરે મન, મોરબની ધનઘાટ કરે, મોરબની ધનઘાટ કરે મન, મોરબની ધનઘાટ કરે, મોરબની ધનઘાટ કરે મન, મોરબની ધનઘાટ કરે મન, મોરબની ધનઘાટ કરે મન. ઘન ઘોર જરે જહુવર મારું ઘન ઘોર જરે જહુવર મારું મોરબની ધનઘાટ કરે મન, મોરબની ધનઘાટ કરે મન, મોરબની ધનઘાટ કરે મારું મન, મોરબની ધનઘાટ કરે મન, મોરબની ધનઘાટ કરે, મોરબની ધનઘાટ કરે મન, મોરબની ધનઘાટ કરે. क्या बात है, हार्मनी ऑन द हार्मनी. Harmony. મજા આવી ગઈ. Okay, so there is this another song again. Yeah. આ પણ easy છે. Okay. I went to Pavagadh with my penny. O goddess of Pavagadh, grant me your divine glimpse. Grant me your glimpse, or else return my offerings back to me. પાવલીએ લઈને
લઈને હું તો પાવાગઢ ગઈ હતી, બાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ મારે મને દર્શન રે, હે દર્શન રે, ને તો મારી બાવલી પાછી દે, ને તો મારી બાવલી પાછી દે. क्या बात है, सुपर. चलो ગોઈંગ આપતે તો પાસ થઈ રહ્યા છે. 2 પોઈન્ટ ઈઝી છે બધું. ઓકે ઇટ્સ નોટ ઈઝી અન્ટિલ વી નો. નહીં ખબર હોય ત્યારે હાર્ડ થઈ જશે અચાનક. but I think તમને આવડી આવડી જશે, જશે. આવડી જશે. Behind the camp in Bauchar, the chicken is talking. Oh chicken, your speech sounds sweet to me. હા એ મને યાદ જ છે, અહીંયા સુધી છે. હા ચલો. ગાને તું એ બોચર મનાડે ક્યાં વાત? પાછળ કુકડે કૂક બોલે, ગોચર મના ડેરા પાછળ કુકડે કૂક બોલે, એ કુકડા તારી હાય હાય. કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે, એ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે. क्या बात है, सुपर. અને મને લાગે છે કે this is it. સરસ કર્યું અને Thank you. 100 out of 100. આવું તો ચાલો. આટલો તો ખુશી સ્કૂલમાં પણ નથી થઈ. Cool, amazing. And then we have one last small game which we're going to play. જેની અંદર there are songs ઓકે જે હું તમને આપું અને તમારે એના એક્ઝેક્ટ ઓપોઝિટ મૂડમાં એ સોંગ્સ ગાઈને બતાવવાના છે. I will tell you the song and the mood in which you મજા have to આવશે. sing. મજા આવશે. Yeah? કોમ્પોઝિશન કઈ બી અલગ એ કરી that you હા, can decide. હા. તો વધારે મજા આવશે. Yeah, એ તમારા ઉપર છે Okay. પણ તમે આટલું કરી શકો. તો સૌથી પહેલું ગીત સિન્સ વી આર ઇનટુ ધેટ નવરાત્રી મોડ એન્ડ ઝોન અને ગરબાવાળી વાત થઈ રહી છે તો વી વિલ હેવ અ ટાઇટલ ટ્રેક ઓફ કલ હો ન હો ઇન ગરબા મોડ. Wait. કેવી રીતે કરશું આપણે? ઓકે Eh, good. ટિકા ટિકા ટિક્કા ટિકા ટિક. ટિક્કા हर घड़ी बदल रही है रूप जिंदगी, બેતાલી મને नाव है कहीं कहीं है डूब जिंदगी, यहाँ डबल करी दे जी भर जियो, है समा कल हो न हो. हेमा sorry મસ્ત થયું. મજા આવી ગઈ અને આના હું તમને +100 આપું છું. ચલો હવે બીજું સોંગ જે છે તુજે દેખા તો ये जाना सनम, કેટલું સુંદર આમ પ્રેમની અભિવ્યક્તિ કરતું ગીત છે. એને તમારે ગુસ્સામાં ગાવાનું છે. ઓકે ગુસ્સામાં કેવી રીતે ગાશો આ ગીત? तुझे देखा तो ये जाना सनम प्यार होता है दीवाना सनम, अब यहाँ से कहाँ जाए हम, तेरी बाहों में मर जाए हम. तुझे देखा तो ये जाना सनम प्यार होता है दीवाना सनम, है दीवाना सनम, है दीवाना सनम. ओ, ओ, क्या बात है भाई, जबरदस्त. मजा આવી ગઈ યાર. हमने हो जाएगी આ રીતે કંપોઝ કરવાનું ચાલુ કરવું પડશે. બહુ મસ્ત. So the next song is सच कह रहा है दीवाना दिल, અને એકદમ એક્સાઇટિંગ મોડમાં ગાવાનું છે. Okay. You are really excited about it. એડી બીજા કઈ જશો? વાંધો નહીં.
के वादे सारे झूठी है प्यार की कसमें, ओ झूठे है प्यार के वादे सारे, झूठी है प्यार की कसमें। मैंने हर लम्हा तुझे चाहा, तुझे पूजा, सच कह रहा है दीवाना, दिल न किसी से लगाना, हो जाए। क्या बात है ભાઈ, જબરદસ્ત. Now I think મારે તમને કહેવું છે કે યુ રેટ ઓલ ધીસ 3 songs કે એના એક્ચ્યુઅલ મોડમાંથી બહાર નીકળીને મેં ધનુષે જે રીતે પરફોર્મ કર્યા છે એ તમને કેવા ગમ્યા? બટ સુપર મજા આવી ગઈ. Same થેન્ક યુ here. વેરી મચ ગાઈઝ ફોર Thank you કમિંગ so ડાઉન much for having us over here. खूब मजा पड़ी. It's been long that we have done an interview together, so Yeah. thank you so much. बहुत मजा पड़ी.